દાહોદ 19 લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વાર લહેરાયો ભાજપનો ભગવો. 19 દાહોદ લોકસભાની ચૂંટણીની મતગણતરી આજે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત સાથે દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ઉપર થઈ હતી, જ્યાં પહેલા રાઉન્ડથી જ દાહોદ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે સરસાઈ મેળવી હતી અને જે છેલ્લા રાઉન્ડ સુધી જાળવી રાખી હતી. છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના જસવંતસિંહ ભાભોરે 3,33,477 મતથી જીત મેળવી ત્રીજી વખત સાંસદ બન્યા હતા. તેઓએ આ જીત જનતાની જીત છે અને મોદી સરકારના વિકાસની જીત છે અને તે બદલ હું જિલ્લાની જનતાનો આભાર માનું છું તેવું કહ્યું હતું. મારા મતદાર ભાઈઓ બહેનો અને ભારતીય જનતા પાર્ટીની અમારી બંને જિલ્લાની ટીમ, દાહોદ જિલ્લો, મહીસાગર જિલ્લો, એમાં પણ બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ, ચૂંટાયેલા બધા જ અમારા જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, માન્ય સરપંચશ્રીઓ, એ સર્વેનો આજે આભાર માનું છું કે આટલી ઉનાળાની ગરમીની વચ્ચે પણ દરેક બૂથ સુધી જઈને ત્રીજી વખત દાહોદના સાંસદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમાં અમારી સંગઠનની ટીમ, ચૂંટાયેલા ટીમ અને ખાસ કરીને અમારા દાહોદ જિલ્લાના મતદાર ભાઈઓ બહેનોએ ત્રીજી વાર વિશ્વાસ મૂકીને આ જવાબદારી જ અમને સોંપી છે. ત્યારે આગામી સમયની અંદર ખૂબ નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક દાહોદ લોકસભા ક્ષેત્રના જે અધૂરા કામો છે, એ રેલવે હોય, સ્થળાંતરનો એક પ્રશ્ન છે, પીવાનું પાણી અમે કડરણાથી અને બંને બાજુથી લાવી રહ્યા છે, પણ એમાં પણ આ ચૂંટણીના પ્રવાસ દરમિયાન અમને જે વસ્તુ અમારા ધ્યાને આવી છે, એ આગામી સમયની અંદર ચોકસાઈપૂર્વક એ સુવિધામાં વધારો થાય એના માટે અમે પ્રયાસ કરીશું. માન્ય મોદી સાહેબનો આપણે આજે આભાર માનીએ છીએ કે દાહોદ લોકસભાની અંદર વર્ષો પછી પહેલી વાર વ્યક્તિગત યોજના હોય, સામૂહિક યોજનાઓ હોય, દાહોદનું રેલવે હોય, પરેલ હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, ઘણા વર્ષોથી રજૂઆત કરતા હતા, પણ કોઈ કારણસર પરિણામ આપણને મળ્યું નહોતું. પણ હંમેશા માન્ય મોદી સાહેબે દાહોદ મત વિસ્તારને, લોકસભા આખા ક્ષેત્રને પોતાનો વિસ્તાર પોતીકું ગણીને ખૂબ સપોર્ટ કર્યો છે. ત્યારે માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ. ભારતના આપણા સફળ ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબે પણ અંગતપૂર્વક પ્રભારી જ્યારે દાહોદના હતા ત્યારથી આખા દાહોદની પરિસ્થિતિનો એમને પણ ખ્યાલ હોવાથી અમે જ્યારે મળીએ ત્યારે દાહોદના વિકાસ માટે એમને સપોર્ટ કર્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા જેપી નડ્ડા સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ચૂંટણી પહેલા અને પછી હંમેશા દાહોદ જિલ્લાની સાથે રહીને, અમારા બધાની સાથે રહીને માર્ગદર્શન આપીને રાજ્ય સરકાર તરફથી તમામ યોજના માટે એમને મદદ કરી છે. મને CR પાટલી સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ. એમને જાતે આ સીટની અંદર આવીને કાર્યકર્તાની તાકાત, જોમ, જુસ્સો, સંગઠનને વધારો કરીને આજે મને કહેતા ગૌરવ છે કે અમારી જિલ્લા ભાજપની ટીમ, મહીસાગર જિલ્લો હોય, દાહોદ જિલ્લો હોય, અમારા નાનામાં નાનો કાર્યકર્તા હોય, એ બધાએ ખૂબ મદદ કરી છે. એના કારણે ત્રીજી વાર હેટ્રિક જીત, આ વિજય એ વિકાસનો વિજય છે, લોકશાહીનો વિજય છે, ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાનો વિજય છે, માન્ય મોદી સાહેબનો વિજય છે. ને મને કહેતા ગૌરવ છે કે માન્ય મોદી સાહેબે હંમેશા દાહોદનો પર જે લગાવ રાખ્યો છે, એના માટે મોદી સાહેબનો ફરીથી આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ.